નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટ શહેરના આજી ડેમમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા જતા પિતા પુત્ર સહિત 3 લોકો ડૂબી ગયા હતા, જેમાં ફાયર બ્રિગેડ 3 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે ચોથા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે। આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીન વ્યાપી ગઈ છે। આ બનાવની વિગત એવી છે કે શહેરના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા પુત્ર સહિત 4 લોકો ડૂબી જતા 3ના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોય અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈને દર્શન કરવા આવેલા 4 લોકો દર્શન કરીને રિક્ષા ધોઈ રહ્યા હતા। આ સમયે રોહિત નામનો યુવાન મોઢું ધોવા ડેમના કાંઠે જતા અકસ્માત પાણીમાં ગરકાવ થયો હતો। બૂમાબૂમ થતાં અન્ય 3 લોકો એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા। ફાયર બ્રિગેડ 3 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે રોહિત નામનો યુવાન હજુ લાપતા હોવાથી અને તેની શોધખોળ ચાલી રહી છે। ડેમના પાણીથી રિક્ષા ધોવામાં આવતી હતી। આ પછી રોહિત જાદવ હાથ મોઢું ધોવા માટે ડેમના કાંઠે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતા તેને બચાવવાનો તેના ભાઈ ધવલ ગયો હતો, જેનો પણ પગ લપસી જતા તે પણ ડૂબી ગયો હતો, જેને બચાવવા જતા માસીએ ત્યારે ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ કૂદ્યા, પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।